બીજું શું કાકા, બીજું શું પૂછું તમને? બીજું તો હવે કઈ તમારે કઈ નવા જૂની હોય તો કહો. કશી નવા જૂની નથી ને, એટલે ઘરે રિનોવેશન કરાવું છું. એટલે અત્યારે કેવું પેલી સીઝન ચાલે છે ને, તો ઘરમાં રિનોવેશન કરાવવાનું. એટલે શું કરાયું? અરે યાર ખાલી એક નાનકડું કામ હતું. એટલે ઉપર છજા પરથી છે ને પાણી ટપકતું હતું, તો મને એમ થયું કે આપણે ઉપર અગાસીમાં પેલું કેમિકલ નાખી દઈએ, ટાઇલ્સ મરાઈ દઈએ, એટલે કેવું સોલ્વ થઈ જાય આખો. પણ પછી છે ને આ મેં જોયું છે કે આ નાનકડી વસ્તુથી શરૂ થાય છે ને એ અટકતું નથી. પછી આપણને એવું થાય કે આ કરાવી દો, પેલું પણ કરાવી દો. એવું કરતા કરતા 3 લાખનું રિનોવેશન કરી નાખ્યું છે. પણ હું એમ કઉ છું કે આપણે પીઓપી કરાવી દઈએ તો શું વાંધો છે? અને પીઓપી કરાવો ને સીલિંગ ઉપર તો કે પછી આપણે નવું ફર્નિચર પણ લઈ લઈશું. અને નવું ફર્નિચર આપણે લઈ લઈએ તો પછી બારીઓને આપણે પોલિશ પણ કરાવી દેવાની, એટલે કેવું કશું જૂનું ના લાગે. છે ને વધ્યા જ કરે છે. એમ નહીં, હવે કરાઈએ છે તો પછી સામટું કરાવી દઈએ ને બધું. એટલે જ જો ને મેં આ દિવાલો પર કેટલો સરસ કલર સિલેક્ટ કર્યો. પેલો કલર વાળો એવું અલગ અલગ કલરનું કેટેલોગ લઈને આવેલો ને, તો આપણને સિલેક્શન કરતા દમ નીકળી જાય ભાઈ. એટલે જ મેં બધી દિવાલ પર અલગ અલગ કલર કરાયો. બધી દિવાલ પર અલગ અલગ કલર કેવો લાગે કે કસાટા આઈસ્ક્રીમ જેવું લાગે છે ઘર. પણ કાકા આખી વાતમાં મૂળ પ્રોબ્લેમ શું હતો એ તો કહો. અલા ઉપરથી પાણી ટપકતું હતું, બસ આટલું જ હતું. પણ સાંભળો, આપણે બીજું બધું કરાઈશું પણ પાણી ટપકવાનું બંધ નથી કરાવું, એવું ને એવું જ રાખીશું. ઓકે? એ કેવું? એટલે છે ને ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં મેં એવું વિચાર્યું છે કે જ્યાંથી પાણી ટપકે ને ત્યાં એક સરસ ભગવાનની મૂર્તિ મૂકી દઈશું નીચે. તો કેવું કે આમ ભગવાન પર અભિષેક થયા જ કરે. અને વરસાદની સિઝનમાં આ છે ને આ ધાબા પર હું આમ થોડું થોડું જઈને આમ દૂધ પણ રેડી આવીશ, તો કેવું આમ સરસ ભગવાન પર આમ ટીપા પડ્યા કરે. તું માણસમાં આવે. કેમ આવું કહો છો? ના તું છે ને તું જુદી છે. કેમ આવું કરાય? આવો આઈડિયા જ ક્યાંથી આવે તારા મગજમાં યાર? ચાલ ઝેર ચાલ તું. એટલે મેં જે આઈડિયા આપ્યો એ ફાઇનલ કે નહીં? કેમ કે મારી પાસે છે ને બીજો પણ આઈડિયા છે. આપણી પાછલી દિવાલ તોડાઈને છે ને કોર્પોરેશન નું ગાર્ડન અંદર લઈ લઈએ, કેવું લાગશે? હમણાં કહું તેવું. એટલે ઓકે ને, ડન સમજુ ને? ચાલ ચાલ આવે.